અત્યારે તે લોકોને શ્વાસ લેવામાં પણ પ્રોબ્લેમ થઈ રહી છે અને ઘણા બધા હેલ્થ રિલેટેડ પ્રોબ્લેમ્સ બી તેઓને થઈ રહ્યા છે. પરંતુ હવે આ એક્યુઆઈ કેમ વધ્યો છે, કઈ રીતે તેને કંટ્રોલમાં લાવી શકાય અને આગળ સરકાર દ્વારા અને જે નોર્મલ પબ્લિક છે તેમના દ્વારા કેવા પગલા લેવામાં આવે તો એક્યુઆઈ ઘટી શકે છે, તેના વિશે ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાયેલા છે એન્વાયરમેન્ટલ એક્સપર્ટ ભરત કામલિયા. એમના સાથે ચર્ચા કરીશું અને જાણીશું કે જે એક્યુઆઈ છે તેનો પહેલા તો મતલબ શું છે અને એક્યુઆઈ જે વધવાનું કારણ જે છે તે શું છે. નમસ્કાર, સ્વાગત છે આપનું ચક્રવાત ન્યૂઝમાં. એર ક્વોલિટી. હેલો, નમસ્કાર. સૌપ્રથમ એ જણાવો કે જે એર ક્વોલિટી ઇન્ડેક્સ જે છે એક્યુઆઈ છે તે વધવાનું કારણ શું છે અને એક્યુઆઈ બેઝિકલી કયા માપદંડોથી માપવામાં આવે છે. મેમ, અત્યારે એક્યુઆઈ જે છે આપણું એર પોલ્યુશન જે ઇન્ડેક્સ, તો એ અત્યારે બધું કરે છે ગવર્મેન્ટ, પણ એની સામે પરિસ્થિતિ અત્યારે બધે વર્લ્ડ લેવલે ખરાબ છે. એમાં ખાસ કરીને ઇન્ડિયા લેવલે આપણે બહુ જ પરિસ્થિતિ ખરાબ જોઈ રહ્યા છીએ અને આપણે જે આપણા જે રાજ્યો છે બધા એ આનો ભોગ બની રહ્યા છે. તો જે આ એક્યુઆઈ વધવાનું કારણ જે છે તે શું છે. હેલો, એક્યુઆઈ વધવાનું જે કારણ જે છે તે શું છે. કારણ આપણે જે ઔદ્યોગિક ક્રાંતિ આપણા દેશમાં છે બધી જગ્યાએ, જ્યારે એક જમાનામાં આપણું 70% ફોરેસ્ટ હતું, અત્યારે આપણું 30% ફોરેસ્ટ છે ને ઔદ્યોગિક ક્રાંતિના હિસાબે જે બધું થાય છે ને, ભારત એક ખેતી પ્રધાન દેશ છે, તો કુદરતી જંગલો કાપીને આપણે ખેતીવાડી તરફ જે વળ્યા છે, તો એ બધી જમીનો જે એક જમાનામાં મોટા મોટા વૃક્ષો હતા, કુદરતી જમીન હતી, એ બધી જમીનો ને બાદ કરીને આપણે જે બધી જાતની ખેતીવાડીથી લઈ ઇન્ડસ્ટ્રીઝથી લઈ રોડ રસ્તા ડેવલપિંગ ને કન્સ્ટ્રક્શનની દુનિયામાં જતા રહ્યા છે મોડર્નાઇઝમના, ને દિવસે ને દિવસે વસ્તી વધી રહી છે, તો પછી આ તો પરિસ્થિતિ થવાની જ છે ને, આના કરતાંય ખરાબ પરિસ્થિતિ થવાની. ને આટલા બધા વાહનો, આટલી બધી વ્યવસ્થા, આટલું બધું જરૂરિયાતો, તો દિવસે ને દિવસે માણસ પોતાની જરૂરિયાત ઓછી તો કરવાનું નથી. જે સૌથી વધારે અત્યારે ગણી શકાય તો એક્યુઆઈ નું જે લેવલ છે તે દિલ્હીમાં વધારે છે. તો દિલ્હીમાં એક્યુઆઈ નું લેવલ આટલું વધારે આવવાનું કારણ શું હોઈ શકે છે. કારણ કે દિલ્હી જે છે તે એક સેન્ટ્રલ એરિયા છે અને એના આજુબાજુ જોઈ શકાય તો ઘણા બધા વ્હીકલ્સ અને ઇન્ડસ્ટ્રીયલ એરિયા છે. તો મેઇન કારણ શું હોઈ શકે છે. મેમ, દિલ્હી અત્યારે 2 કરોડની વસ્તી છે, બોમ્બે 2 કરોડની વસ્તી છે, દિલ્હી, ગાઝિયાબાદ, નોઈડા, આ તે જેટલી બધી ઇન્ડસ્ટ્રીઝ છે. પછી આજે ધારો કે તમે પંજાબના બધા એરિયા લઈ લ્યો છો, જ્યાં જે પરિસ્થિતિ ખરાબ છે, ઓલરેડી ઓરેન્જ એલર્ટની બહાર છે. એ કોફી એરેન્જમાં, કોફી ઓલામાં છે ઝોનમાં, ને એમાંથી અત્યારે બ્લેક ઝોનમાં ક્યારે બ્લેકઆઉટ થઈ જાય એનું કઈ નક્કી નથી. પણ પરિસ્થિતિ ખરાબ જેટલી તમે સિટીની સમજો છો એટલી જ આઇલેન્ડ અને માઉન્ટેન્સની છે. ત્યાંના માઉન્ટેન્સના માણસોને તો નોલેજ જ નથી કે આ પરિસ્થિતિમાં કઈ રીતે રહેવું, કે આઇલેન્ડના માણસોને આટલી કોઈ દિવસ આટલું પોલ્યુશન જોયું નથી, તો એ લોકોને તો યલો એલર્ટમાં તકલીફ થઈ જાય એવું છે. તમે આઇલેન્ડ ની વાત કરી છે, તો જે જંગલ વિસ્તાર હોય છે કે જ્યાં આગળ વધારે ગ્રીનરી હોય છે, વૃક્ષો વાવેલા હોય છે, છતાં ત્યાં આગળ એક્યુઆઈ નું પ્રમાણ વધારે આવવાનું કારણ શું. પણ ઠંડી છે મેમ, અત્યારે જંગલનો એરિયો વિસ્તાર જ નાનો થઈ ગયો છે ને પૃથ્વી સિવાય કોઈ જગ્યાએ વનસ્પતિ ઉગે એવું કોઈ સંભવ નથી. તો આપણી જે અત્યારે જે જંગલ છે એનો વિસ્તાર ઓછો થઈ ગયો છે, ઉપરથી ઠાર બેસે છે ને પોલ્યુશન એટલું બધું હવામાં 80 કિલોમીટર સુધી ઉપર જાય છે, તો એ જયારે ઠાર બેસે ત્યારે પૃથ્વીની બહાર તો નથી જવાનું. પોલ્યુશન છે એ ચંદ્ર ઉપર કે મંગળ ઉપર કે ક્યાંય બીજી દુનિયામાં તો નથી જવાનું ને. એ તો પોલ્યુશન જે બેસવાનું તો પૃથ્વી ઉપર જ છે, ગ્રેવિટેશનલ ફોર્સ આપણા પૃથ્વીમાં જ છે, ને મનુષ્ય જ્યાં છે ત્યાં પોલ્યુશન છે, બાકી બીજા ગ્રહ ઉપર ક્યાં પોલ્યુશન છે ને. એટલે ગણી શકાય કે ક્લાઇમેટ ચેન્જ પણ એક કારણ છે આ એક્યુઆઈ વધવાનું. મેમ, ક્લાઇમેટ ચેન્જ નું મેઇન તો આજે જે સાફ શબ્દોમાં કહું તો ક્લાઇમેટ ચેન્જ નું મેઇન કારણ તો પોપ્યુલેશન છે. આપણે આડેધડ વસાહત બધી જગ્યાએ ઊભી થાય છે, કન્સ્ટ્રક્શન બધી જગ્યાએ થાય છે,
રોડ રસ્તાના કામ એટલા બધા થાય છે. આજે આપણે આટલી દેશ આઝાદ થયો, રોડ રસ્તાના કામ જ ખતમ નથી થતા. એટલું કન્સ્ટ્રક્શન છે, એટલી જરૂરિયાત છે, ગામડા તૂટે છે, સિટી ડેવલપ થાય છે. તો એની સામે ઔદ્યોગિક ક્રાંતિ આવી છે, તો બધાને એની હાવ પૈસા કમાવા છે ગમે તેમ કરીને, ગમે તેવા ઇલીગલી કારખાના ઉભા કરીને, પોલ્યુટેડ કારખાના ઉભા કરીને, બધી જે કહે ને કે પ્લાસ્ટિક થી લઈને નાનામાં નાની વસ્તુ પૈસા કમાવાની દોડ છે ને મેમ, તો એ પૈસા કમાવાની દોડ તો પોલ્યુશન ઓછું નહીં થવા દે. તમે જેમ કીધું કે કન્સ્ટ્રક્શન સાઇટ્સ બી એક જે આ પોલ્યુશન છે તેનું એક કારણ હોઈ શકે છે. હવે જે આપણે વ્હીકલ્સ છે માની શકીએ કે પોલ્યુશન નું કારણ હોઈ શકે છે, પરંતુ કન્સ્ટ્રક્શન સાઇટ્સ અને જે રોડ રસ્તા છે એ કઈ રીતે આ એક્યુઆઈ વધવાનું કારણ હોઈ શકે? મેમ અત્યારે કન્સ્ટ્રક્શન છે, સૂરજના રેસ થ્રુ આઉટ પાસ થાય છે એરમાંથી, જમીનને ટચ થાય એટલે જમીન ગરમ થાય છે. તો જેટલું આપણે સ્ટ્રક્ચર ને કન્સ્ટ્રક્શન ને રોડ રસ્તા બનાવીએ એટલી હીટ જનરેટ થાય, જેટલી હીટ જનરેટ થાય એટલા સાયકલોનનું પ્રમાણ વધે, ચક્રવાતનું પ્રમાણ વધે. ને જે કહેવાય ને ગ્લોબલ વોર્મિંગની જો આપ વાત કરો છો, જે ગ્લોબલ વોર્મિંગ થાય છે, ટેમ્પરેચર જે પૃથ્વીનું એક જમાનામાં ટેમ્પરેચર 30 ડિગ્રી હશે, 25 ડિગ્રી હશે, આપણું પૃથ્વીનું ટેમ્પરેચર લગાતાર વધતું જાય છે ને બે ડિગ્રી વધારે વધશે તો એન્ટાર્કટિકાનો બરફ પાકો પીગળી જશે ને જે સુનામીની ને જે દરિયાનું લેવલ જે 20 મીટર સુધી ઊંચું થવાની વાત છે એ બધું આપણે જોઈ રહ્યા છીએ કે થાય છે. ને છતાં માણસ સમજતો નથી ને કન્સ્ટ્રક્શન થી તો શું થાય, ડાયરેક્ટ હીટ જનરેટ થાય છે ને એ જે જમીન હોય તો તાત્કાલિક ઠંડી થઈ જાય. જ્યારે કન્સ્ટ્રક્શન હોય કોઈ બી વસ્તુ કે રોડ રસ્તા ડામર હોય તો એને ઠંડી થવામાં વાર લાગે, તો લોંગ ટાઈમ સુધી હીટ જનરેટ થાય છે. તો એના હિસાબે ગ્લોબલ વોર્મિંગ જે થાય છે અને જે કાંઈ સાયકલોન આવે છે એનો આપણે સીધા ભાગીદાર છીએ આપણે બધા. ઓકે, એટલે સાયક્લોન આવવાનું કારણ પણ કન્સ્ટ્રક્શન છે. સાયકલોન લાવવાનું કારણ ડેફિનેટલી ગરમી છે. જેટલી આપણે રોડ રસ્તા ને કન્સ્ટ્રક્શન ને જેટલું આપણે વધારશું, જેટલા જંગલ ઓછા કરશું, આપણે જેટલા માઉન્ટેન્સ ને કાપશું ને કુદરતી સૌંદર્ય આપણે બગાડશું, જે પ્લાસ્ટિક નો કચરાથી લઈને બધું જ્યાં ત્યાં આપણે ફેંકશું, તો એ જ છે એનું મેઇન કારણ. તો જે અત્યારે મેઇન ગણી શકાય કે અત્યારે જે એક્યુઆઈ લેવલ વધી ગયું છે, તો તેને ડિક્રીઝ કરવાનું કઈ રીતે કરી શકાય? ગવર્મેન્ટ દ્વારા કેવા પગલા લેવામાં આવે તો એ ડિક્રીઝ થઈ શકે? ગવર્મેન્ટે પગલા લેવા જોઈએ મેમ. આપણા રૂલ્સ છે, ઘણા બધા રૂલ્સ છે. ધારો કે CRZ છે, કોસ્ટલ રિઝર્વ ઝોન છે, તો કોસ્ટલ રિઝર્વ ઝોન મેન્ટેન નથી કરતા. જ્યાં ત્યાં આવે ત્યાં જે કોન્ક્રીટના જંગલો ઉભા કરે છે એ ઓછા કરે, જંગલોનું પ્રમાણ વધારે. આપણી પાસે કાશ્મીર થી કન્યાકુમારી સુધી, આંદામાન થી લક્ષદ્વીપ સુધી ક્યાં સુંદરતા નથી? બહુ જ સુંદર છે. ભારત જેવો સમૃદ્ધ દેશ જ નથી દુનિયામાં ક્યાંય. તો આટલા સમૃદ્ધ દેશમાં આટલા બધા વનસ્પતિ, આટલા બધા ઝાડપાન, આટલા બધા જંગલની વેરાયટી, એટલા બધા માણસો સ્ટ્રોંગ છે. તો આમની પાસે જો સારી રીતે કામ લેવામાં આવે, ધારો કે એજ્યુકેટેડ માણસો દ્વારા એને હેન્ડલ કરવામાં આવે ને નાનપણથી જો એને એજ્યુકેશન, પર્યાવરણનું ભણતર ફરજિયાત કરવામાં આવે ને આપણા એન્જિનિયર ને આર્કિટેક્ટ ને ગવર્મેન્ટ સર્વન્ટ જેટલા બી છે એને પર્યાવરણનો સબ્જેક્ટ કમ્પલસરી ભણાવવામાં આવે ફરીથી, તો કદાચ આપણું જે આવતા 100 વર્ષમાં જે આપણું જે છે ને એ 100 વર્ષની જગ્યાએ આપણું 50 વર્ષમાં આપણું પર્યાવરણ શુદ્ધ થઈ જાય. ન થાય એવું નહીં. ફિયર ઇઝ ધ કી. જો ધારે, પ્રશાસન ધારે તો બધું થઈ શકે. એની લીડરશિપ છે ને મોદી છે. આજે એને એ ખબર નથી પડતી કે એ ખાલી માણસોના જ વડાપ્રધાન નથી કે માણસોના જ હોમ મિનિસ્ટર નથી. એ પર્યાવરણના, પ્રકૃતિના ને પૃથ્વીના સૌંદર્યને જાળવી રાખવાના છે. આવનારી પેઢીને શું જવાબ આપશો તમે? પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની વાત કરી તમે, તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા એક પેડ માં કે નામ જે કેમ્પેઇન ચાલુ કરવામાં આવ્યું હતું, છતાં પણ જે ગ્રીનરી છે તેનું એટલી બધી અસર એ વસ્તુમાં દેખાતી નથી. તેનું કારણ શું હોઈ શકે? મેમ, કારણ તમે જે ઝાડ વાવો છો, જે કોઈ પ્લાન્ટેડ કરે છે એ ઝાડ તો બીજેથી ઉખાડીને વાવે છે અથવા કોઈની પાસેથી પરચેસ કરીને વાવે છે. તો એના કરતા નેચરલ જેટલી જગ્યાઓ છે, આપણી કુદરતી સૌંદર્ય છે જેટલા ભારતના, એને પ્રોટેક્ટ કરવામાં આવે, એ એરિયામાં જ બેન્ડ કરી દેવામાં આવે, ત્યાં કોઈને જવા જ ન દેવામાં આવે. તો કુદરતી સીડ થી, પાછું રામ વનમાં ગયા હતા ને એના કરતા વધારે જંગલ એની જાતે ઊભું થઈ જાય. એને બનાવવાની જરૂર ન હોય. જે સીડ માંથી જે ઝાડ ઉગે ને એને મધરલેન્ડ કહેવાય. એના મૂળ, ખીલ્લા મૂળ જાય, જે ઊંડે સુધી જાય, જમીનના પાતાળ સુધી એના મૂળ જાય
ને એની મજબૂતાઈ હોય એટલે એ એટલું બધું ગ્રોન થાય. જ્યારે આપણે કોઈ બી ઝાડ વાવી તો બીજેથી ઉખાડીને, જાપાનથી ઉખાડીને, ચાઇનામાંથી ઉખાડીને આપણે કાશ્મીરમાંથી ઝાડ ઉખાડીને આપણે રાજસ્થાનમાં વાવીએ છીએ. તો એ ઝાડ એટલી જે મૂળ જેની જે જગ્યા હોય એ જ જગ્યાએ એને પ્રોટેક્શન આપવામાં આવે. એને કોઈ કુદરતને પ્રોટેક્શનની જરૂર છે, એને તમારી મદદની જરૂર જ નથી. જો ગણવામાં આવે તો 2019માં ગવર્મેન્ટ દ્વારા NCAP એટલે કે નેશનલ ક્લીન એર પ્રોગ્રામનું શરૂઆત કરી હતી એર ક્વોલિટી વધારવા માટે, અને પછી દિલ્હી માટે બી GRAP જે યોજના હતી તેનું કરવામાં આવ્યું હતું એર ક્વોલિટીને સુધારવા માટે. પરંતુ જે આ એર ક્વોલિટી સુધારવાના જે યોજનાઓ છે તે તમને શું લાગે છે વૈજ્ઞાનિક રીતે અસરકારક છે ખરા? અસરકારક તો છે, પણ એનો અમલ થાય તો અસરકારક છે મેમ. અત્યારે ધારો કે જેટલા જે હાર્મફુલ છે, જેટલી ફેક્ટરીઝ હાર્મફુલ છે એ બીજા દેશમાં નથી એને પરમિશન મળતી, એને ભારતમાં મળી જાય છે સરળતાથી. પછી જે એ લોકોએ જે કર્યું છે કે વાહનનું જે PUC આપણે કરાવીએ છીએ, કે જે જૂના વાહનો, જૂની ગાડીઓ એ આઈડેન્ટિફાઈ કરીને એને બ્લોક કરે છે, તો એ આજે ધારો કે 15 વર્ષ જૂની ગાડી બંધ કરવાનો નિયમ તો આજથી 35 વર્ષ પહેલા હતો. એટલે તમે સમજો ને કે 45 વર્ષ જૂની, 50 વર્ષ જૂની ગાડી હજી બંધ નથી થઈ. તો એ લોકો ગવર્મેન્ટે સ્ટ્રિક્ટ બનવું પડે. આજે ધારો કે કરપ્શન ને વોટ બેંકની લાલચમાંથી બહાર આવીને ગવર્મેન્ટે સારું કામ કરવું પડે, જેનાથી સારું કામ કરવાથી ને સ્ટ્રોંગ બનવું પડે, ને એના માટે થોડુંક સ્ટ્રિક્ટ થઈને તમારે બધા રૂલ્સ એન્ડ રેગ્યુલેશન ફોલો કરાવવા પડે. ને રૂલ્સ એન્ડ રેગ્યુલેશન ફોલો કરવા માટે મેઇન કામ છે જે કરપ્શનનું લેવલ તમારે ડાઉન કરવું પડે. તો એ જો શક્ય થાય તો આ બધું કોમન છે. અત્યારે નવી ટેકનોલોજી છે, અત્યારે નવી ગાડીઓ ને નવી સિસ્ટમ છે જે ઓછું પોલ્યુશન કરે છે. ને મેઇન વસ્તુ તો એ છે મેમ કે અવેરનેસ, જે સરકારી વાહનોનો ઉપયોગ થવો જોઈએ, જે સાયકલનો ઉપયોગ થવો જોઈએ, ચાલીનો ઉપયોગ થવો જોઈએ. તો ચાલવા માટે તો તમે ફૂટપાથ રહેવા નથી દીધી, સાયકલિંગ માટે તમે એને કોઈ સ્પેશિયલ સાયકલિંગ માટે જે માણસો છે એને કોઈ સ્પેશિયલ ફેસિલિટીઝ નથી. બીજા દેશમાં જે સાયકલિંગ ટ્રેક સ્પેશિયલ હોય છે એવું તમે એને પ્રોત્સાહિત નથી કરતા. તો પ્રોત્સાહિત ન કરવાથી આ પરિસ્થિતિનું નિર્માણ થાય છે. એટલે તમે જેમ કીધું કે કરપ્શન ઓછું થશે તો શું પર્યાવરણમાં પણ કરપ્શન કરે છે, તમે એવું કહેવા માંગો છો? મેમ અત્યારે ધારો કે પોલ્યુશન કંટ્રોલ બોર્ડના ચેરમેનની સીટ ખાલી હોય, કારણ કે ડેન્જર જોબ કહેવાય, તો એ બધી ઘણી બધી પોસ્ટો ખાલી હોય, એ બધી પોસ્ટ ગવર્મેન્ટે તાત્કાલિક ભરવી જોઈએ. ને આખા દેશમાં નહીં, દુનિયામાં કરપ્શનથી તો આપણે જે નિયમ ન પાડી શકવાનું મેઇન કારણ શું? 15 વર્ષ જૂની ગાડી ન બંધ કરવાની. ધારો કે કારખાના, જે પ્રદૂષિત કારખાના છે એ બંધ ન કરવાનું કારણ શું? આજે સાડીના કારખાના છે જે જમીનમાં પાણી ગંદુ કરે છે, બધો કચરો દરિયામાં નાખે છે, કચરો બાળે છે, મેડિકલ કીટ બાળે છે, પરમાણુ બોમ્બ ફોડે છે. પરમાણુનો કચરો કેટલો થાય, યુદ્ધ થાય છે. તો એ બધું અત્યારે જેટલું બધું થાય છે એ પૃથ્વીનો નાશ કરવા માટે તો થાય છે ને. પૃથ્વી આવી તો નહોતી જ ને પેલા. આપણે શ્વાસ લેવાની મજા આવતી, અત્યારે તો શ્વાસ લેવો એ માણસ માટે કે ને ફેફસાથી લઈને અંદરની આખી સિસ્ટમની જે કહીને કે હાલત ખરાબ કરી નાખી છે બધી પબ્લિકની. મતલબ જે હમણાં જ એક રિસર્ચ, એક યુનિવર્સિટીનો રિસર્ચ આવ્યો છે, સ્ટેનફોર્ડ યુનિવર્સિટી, તેમાં એવું કહેવામાં આવ્યું છે કે જે ભારતને છે તે 188 વર્ષ લાગશે પોતાનું એર પોલ્યુશન સરખું કરવામાં. તો એના વિશે તમારું શું માનવું છે? કારણ કે અને ચાઇનાથી કમ્પેરિઝનમાં 188 વર્ષ, અને ચાઇનાને માત્ર 50 વર્ષ, કે ગ્રીનરી ઇન્ડિયામાં વધારે છે. નહીં, ગ્રીનરી છે મેમ, પણ ડિસિપ્લિન. ચાઇનામાં પક્ષી નથી, કાંઈ નથી, પ્રાણી નથી. આપણે અહીંયા કેટલા બધા પ્રાણીઓ છે. આપણી પાસે સિંહ થી લઈને કોઈ એક કે એવું પ્રાણી નથી કે જે આપણી પાસે ન હોય. પક્ષી એવા નથી કે જે આપણી પાસે ન હોય. ખાલી સાસણની જ વાત કરીએ તો 316 જાતના પક્ષી ને એટલા બધા વનસ્પતિ ને એટલી બધા ઝાડપાન છે, 13 જાતના જંગલ એક નાના એરિયામાં છે. હું જે દીવ આઈલેન્ડ ઉપર રહું છું એ 2x2 નું ટાપુ છે મેમ. અહીંયા 10 વર્ષથી રસ્તાના કામ ચાલુ છે. આ લોકો ધારે તો એક દિવસમાં, ચાઇના એક દિવસમાં રસ્તો કરી નાખે છે. તો ચાઇનાની યાર આપણે કમ્પેરિઝન ન કરાય. રેલવે સ્ટેશન એક દિવસમાં બનાવી નાખે છે. આપણે અહીંયા 10 વર્ષ, હું જે ગામમાં રહું છું દીવમાં, એ 2x2 નું ગામ છે ને પશ્ચિમના કિનારા ઉપર આવેલો ટાપુ છે. દીવ, દમણ, ગોવા આપણે સાંભળ્યું હોય તો. આજે અહીંયા પાણીની ડેમ નથી બન્યો એમ. અહીંયા રેલવે નથી, ડેમ નથી, પાયાની સુવિધા દેશ આઝાદ થયા પછી આટલા વર્ષ પછી નથી. તો જો કરવું હોય તો સરકાર 2 દિવસમાં કરી શકે ને. નથી જ કરવું તો પછી લાંબુ ખેંચી શકાય. ને આપણે જે પર્યાવરણ શુદ્ધ આપણું ક્યારે થાય મેમ, કે આટલા 145 વર્ષ કીધું છે
એ લોકો 145 વર્ષ પછી તો બીજા 500 વર્ષ કહેશે, કારણ કે એવું આપણે કરી નાખશું. બરાબર, તો અત્યારથી આપણે પગલા લેવા હોય તો ભારતના બધા નાગરિકોએ જોડાવવું પડે, સરકારી સિસ્ટમે જોડાવવું પડે, ગવર્મેન્ટે સપોર્ટ કરવો પડે. ને એન્વાયરમેન્ટ મારા કે તમારાથી કે સરકારથી નથી બચવાનું. આપણા ભારતના જેટલી વસ્તી છે ને એ બધા માણસોએ એની પાછળ દિલથી કામ કરવું પડે. દેશ દાજ જોઈ, એના ઉપર દેશ ઉપર પ્રેમ જોઈ, પ્રકૃતિ ઉપર પ્રેમ જોઈ. ખાલી વોટ બેંક ને જે કહે ને કે લાલચના હિસાબે કે કોઈ વસ્તુના હિસાબે દેશ ન બચી શકે. દેશપ્રેમી માણસની જરૂર છે, પાર્ટી પ્રેમી માણસની ભારતને જરૂર નથી. એટલે એવું કહી શકાય કે જો ભારતમાં એક્યુઆઈ ની આવી જ પરિસ્થિતિ રહી તો આવનારી જે પેઢી છે તેમનું ભવિષ્ય ક્યાંક ને ક્યાંક ખતરામાં છે, કારણ કે તેમનું જે સ્વાસ્થ્ય છે, જે બાળકો છે તે ક્યાંક ને ક્યાંક ડિસેબલ અથવા તો કોઈ પણ રોગ સાથે જન્મ લેશે. મેમ, બાળકો માટે ક્યાંય વ્યવસ્થા તમે હોય તો મને બતાવો કે નાના 1 થી 5 વર્ષના બાળકો માટે કોઈ સિટીમાં ગાર્ડન બનાવ્યો હોય, કે 1 થી 5 વર્ષના બાળકો માટે કોઈ સારી ઉમદા વ્યવસ્થા રાખી હોય, કે 1 થી 5 વર્ષના બાળકો માટે પ્લે હાઉસ સરકારે બનાવ્યો હોય અને ચારે બાજુ એના માટે સ્પોર્ટ્સ ઇન્સ્ટિટ્યૂટ બનાવી હોય, કે વૃદ્ધો માટે બનાવી હોય, 70 વર્ષથી ઉપરના માટે બનાવી હોય. એવું તો કઈ છે નહીં મેમ. વૃદ્ધાશ્રમ હોય ને બાળકોનું ઓલું હોય, ઘોડિયાઘર હોય. એટલે એ લોકોને જે નોલેજ જ નથી કે આપણા ફેફસા કેટલા કિંમતી છે, શરીરના ઓર્ગન કેટલા કિંમતી છે. આપણી આંખ છે એ રિપ્લેસ નથી થતી. એક જ વાર આપણી આંખ મળે છે તો એમાં દિવસની આજે 100 ગ્રામ 200 ગ્રામ ધૂળાઈ જાય છે. તો એ આંખની પરિસ્થિતિ ને એમાં ધુવાણો જાય છે તો એ પરિસ્થિતિથી શું નિર્માણ થાય છે, કેવું આવનારી જનરેશન કેટલી નમાલી થાય છે. આજે તમે તમારા બાળકો કેવા થાય છે. આજે તમે સારી બ્રીડ માંથી સારી બ્રીડ થવાની. તમે જેટલા નબળા થતા જશો, મારા ફાધર મારાથી સ્ટ્રોંગ હતા, મારા દાદા મારા ફાધરથી સ્ટ્રોંગ હતા, તો આપણે જનરેશન આપણે દિવસે દિવસે જે કહે ને ડિગ્રેડ થતા જાય છે. તો આ પોલ્યુશન ને જે એમાંય જે આ લોકો વોર કરે છે દુનિયા આખીમાં, જે લડાઈ લઈને આવેલા છે, એમાં એની હવાથી તો જે કે આપે કીધું ને પૈસ જે હેન્ડીકેપ માણસો સિવાય કાંઈ નથી થવાનું મેમ. ને આયુષ્ય દિવસે દિવસે ઓછી થવાની છે. ડોક્ટરોના ધંધા વધવાના છે. માણસો બિચારા જે કઈ પરિસ્થિતિ છે એને આ જ પરિસ્થિતિમાં જો એને ખ્યાલ છે કે મારે આ જ પરિસ્થિતિમાં મોટું થવાનું છે, તો એને તમે સારા હિલ સ્ટેશનમાં લઈ જાઓ તો ચોખ્ખી હવાથી બેભાન થઈ જવાના છે માણસો. એને ચોખ્ખી હવાની આદત જ નહીં રહી કે ચોખ્ખી હવા કેને કહેવાય. એને તમે હિલ સ્ટેશન સારી જગ્યાએ લઈ જશો તો એને ધુવાણો નાકમાં નાખવો પડે ત્યારે એ જીવતો થાય એવી પરિસ્થિતિ થઈ જાય. એટલે ને આ પરિસ્થિતિ મેમ, તમે લદ્દાખ ગયા હોય કે આંદામાન ગયા હોય તો એ માણસોને તો પોલ્યુશન નું ખબર જ નથી કે પોલ્યુશન શું છે. એને આપણે અનુભવ કરાવી છે. આટલા બધા ટુરિઝમ, આટલી બધી ગાડીઓ, આટલા બધા વાહનો ને આટલું બધું ઇન્ફ્રાસ્ટ્રક્ચર, જે આપણે ઇન્ફ્રાસ્ટ્રક્ચરના નામે, ડેવલપિંગના નામે કોન્ક્રીટના જંગલ કરવા સિવાય આપણે કાંઈ કરતા નથી. બીજું કાંઈ જે પાયાની સુવિધા જે હોવી જોઈએ ને એ નથી. એમ પરિસ્થિતિ અહીંયા ખરાબ છે. મારો તમારાથી એક છેલ્લો ક્વેશ્ચન છે કે જો એક્યુઆઈ નું ધ્યાન આગળથી જો ગવર્મેન્ટને સાઈડમાં મૂકી દો, ગવર્મેન્ટ એક બીજું આવી જાય છે, પણ એઝ અ સિટીઝન તરીકે આપણી પણ રિસ્પોન્સિબિલિટી છે કે આપણે પણ પર્યાવરણને કંઈક આપીએ અને આપણે પર્યાવરણનું ધ્યાન રાખીએ. તો જે આમ પબ્લિક છે, જે આમ જનતા છે, તેમને તમે શું કહેવા માંગશો કે તેમને કયા રીતની તકેદારી લેવી જોઈએ જેનાથી પર્યાવરણ બચી શકે અને પોલ્યુશન ઓછું થાય? મેમ, તકેદારી તો જેટલું બને એટલું, જે ખાલી જગ્યાઓ પડેલી હોય જ્યાં એને મોકો મળે, જે સીડ વાળા ફૂડ ખાતા હોય કાંઈ બી, તો જ્યાં એને મોકો મળે ત્યાં પ્લાન્ટેશન કરવું જોઈએ. જ્યાં જગ્યા મળે ત્યાં ઝાડપાન વાવવા જોઈએ. પ્લસ પાણી એનો બગાડ ન કરવો જોઈએ, શુદ્ધ રાખવું જોઈએ. આજે જે એરિયા, આજે સિટી બની ગયા છે પણ ડેમ મોટા નથી થતા, તો એ બધું સરકારને સારી રીતે, સરકારને નોલેજ નથી તો જે નોલેજ વાળા માણસો છે એને પોતાનો નોલેજ શેર કરવો જોઈએ. એને ગવર્મેન્ટને સમજાવવું જોઈએ કે અહીંયા આટલું સારું બની શકે, અહીંયા આટલું સારું તમે કરી શકો. ને સરકારી કોઈ સંસ્થાઓ દ્વારા હેલ્પ લઈને એ બધી વ્યવસ્થા કરવી જોઈએ. કચરાનો પ્રોપર નિકાલ કરવો જોઈએ. પોતાનો કચરો જ્યાં ત્યાં ન ફેંકવો જોઈએ, કારણ કે પ્લાસ્ટિકનો કચરો આપણે કચરો ચંદ્ર ઉપર કે મંગળ ઉપર તો નથી ફેંકતા મેમ. એ કચરો આપણે છે ફાઇનલી પાર ફેંકી છે, નદીમાં તણાઈને દરિયામાં જાય છે. તો દરિયાની અંદર 4-4, 5-5 ફૂટ સુધી આપણે પ્લાસ્ટિક ભરી દીધું છે. તો એનામાં જે દરિયાઈ જીવ જનાવર છે, જે જંતુ, જે આપણે 70% દરિયાના પ્રાણી છે, એ લોકોને ઓક્સિજનની જરૂર તો પડે જ છે. તો દરિયાના જે માછલા છે એ ઓક્સિજન લેવા તો ઉપર જ આવે છે ને.
તો એને આપણે સારું ઓક્સિજન નથી આપી શકતા. પરિસ્થિતિ અહીંયા છે ને, દરિયાના જે વનસ્પતિ છે, દરિયાઈ વનસ્પતિ કે ઝાડપાન છે, એને રાતના ઓક્સિજનની જરૂર પડે છે. તો એ રાતના ઓક્સિજન લે તો માણસને તો એટલું ઓક્સિજન ઓછું મળવાનું છે, કારણ કે રાતના એટલી વનસ્પતિને એટલા દરિયાઈ જે વનસ્પતિ છે એ શ્વાસ લેવાના છે. એટલે બહુ ભયંકર પરિસ્થિતિમાં છે અત્યારે. બધા રાજ્યો આપણા ઇન્ડિયાના ઓરેન્જ લેવલની ઉપર જતા રહ્યા છે. નહીં, ઓરેન્જ લેવલની ઉપર જતા રહ્યા. ગૂગલ દેવી છે જ. આજે નોલેજ નથી તો માણસોએ ગૂગલમાંથી નોલેજ લેવું જોઈએ ને. પર્યાવરણ સબ્જેક્ટ ફરજિયાત હોવો જોઈએ બધી સ્કૂલોમાં. ટીચરોને નોલેજ હોવું જોઈએ. પ્લસ મેં આપને કીધું એમ સરકારી બધા નુમાઇંદા છે, પોલીસ થી લઈને સરકારી સિસ્ટમને પર્યાવરણ સબ્જેક્ટ ફરજિયાત કરવો જોઈએ. કારણ કે એને પ્રેમ થશે તો બચાવશે ને. પ્રેમ જ નહીં થાય તો એ કેમ બચાવશે પ્રકૃતિને? ધન્યવાદ સમગ્ર માહિતી માટે. તો જેમ ભરતભાઈ કામલિયાએ